સુરેન્દ્રનગર શહેરમાં વિકાસને વધુ ગતિ આપવા કરોડોના પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે રિવરફ્રન્ટ ફેઝ 3 અને રંભાબેન ટાઉન હોલના નવનિર્માણ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ભોગાવો નદીના કાંઠે ₹56 કરોડના ખર્ચે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 3 કિલોમીટર વિસ્તારની વિકાસ કરવામાં આવશે, જે પૂર્ણ થતા નાગરિકોને સુંદર અને સુવિધાસભર જાહેર સ્થળ મળશે। સાથે જ શહેરના હાર્દ સમાન રંભાબેન ટાઉન હોલનું ₹8 કરોડના ખર્ચે આધુનિકરણ હાથ ધરાયું છે, જે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા પૂરી પાડશે। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા ઉદાર ગ્રાન્ટ ફાળવાઈ રહી છે અને આવા પ્રોજેક્ટ શહેરની ઓળખ અને સુવિધાઓમાં વધારો કરશે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે સુરેન્દ્રનગરના લોકોની સુખાકારીમાં અને સુવિધામાં વધારો થાય એ માટે જે વઢવાણ ભોગાવો નદીના કાંઠે આવેલો રિવરફ્રન્ટ એક ફેઝમાં પૂરો કરી અને બીજા ફેઝના લોકાર્પણનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। સાથે સાથે ત્રીજા ફેઝ કે જે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી અને ગેબનશા પીર સુધી એટલે કે આશરે 3 કિલોમીટર સુધીનો રિવરફ્રન્ટ 56 કરોડના ખર્ચે જે બનવાનો છે એ કામનું આજે ભૂમિપૂજન થયું છે। સાથે સાથે સુરેન્દ્રનગર શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલો હતો જે રંભાબેન ટાઉન હોલ, એ ટાઉન હોલ ખાતે આખો જ ટાઉન હોલ નવો બનાવવા માટે 8 કરોડના ખર્ચ સાથે આજે એ કામનું પણ ભૂમિપૂજન થયું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા કરોડો રૂપિયા આ શહેરના વિકાસ માટે, આ શહેરના લોકોને સારી સુવિધા અને સગવડતા પ્રાપ્ત થાય એ માટે મળ્યા છે। એના ભાગરૂપે આજે આ ટાઉન હોલ એનું પણ ભૂમિપૂજન અને રિવરફ્રન્ટના ત્રીજા ફેઝનું પણ ભૂમિપૂજન થયું છે, જેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈ કમાલિયા, બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાઈ શ્રી રવિકાંતભાઈ પટેલ અને ગૌરાંગભાઈ મકવાણા અને ચૂંટાયેલા અમારા 51 કોર્પોરેટરે ઉપસ્થિત રહી અને શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને દીપાયો છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।